જી હા દર્શકો, જે લગ્નના વિડીયોની વાત કરવાનો હતો એ લગ્ન ફાઇનલી થઈ ચૂક્યા છે અને એનો વ્લોગ પણ આવી ગયો છે. અને કઈ રીતના એક હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થાય એ તમે જોઈ શકશો આગળના વ્લોગમાં. હવે વ્લોગની શરૂઆત કરીએ અને મજા આવશે તમને પણ જોવાની. જો તમને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને શરૂઆત કરી દેવી હવે. જોવો, અમને સામાનની રખેવાળી કરવા મોકલા છે અને અમારી ફુવાને બદલે જાવ બટેકા ભૂંગળા સોડા પફ ને રાઈતે કેટલા વાગ્યા શું તમને બતાવી દઉં છે. એક ને 14 થઈ છે અને સીતારામ બાપાની મઠુલી છે તો એટલે વાગે છે એમાં. આ રસોડું છે જો બધા. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આજે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે બહુ વહેલા અને વાગી ગયા છે જો 7:45 સમથિંગ. જો સામે સૂર્યનારાયણ દેખાય છે અને અહીંયા આપણે અમારા બેન થી તૈયાર થવા આવ્યા છે, પાયલબેન, તો બ્યુટી પાર્લરમાં. અને આપણે અહીં વાટે છીએ ઘરે જવાનું છે. બાકી એકદમ રેડી છીએ એકદમ. આજે છે ગણેશ સ્થાપના અને માંડવો રોપણ અને હલ્દી, ટૂંકમાં 3 વસ્તુ. અને રાત્રે ડીજેમાં મસ્ત રાસ ગરબા મજા આવવાની છે. એટલે વાળ ખરાબ ન થાય એટલે માથે કેપ પહેરી લીધી છે, ગાડી લઈને લેવા આવ્યા છીએ એટલે. બાકી જો રેડી છે એકદમ. વ્હાઈટ ટી શર્ટ, બ્લેક કલરનું પેન્ટ અને જેકેટ ડેનિમની જીન્સની. અને આજે જો સોનાટાની વોચ જે લીધી હતી નવી, આજ પહેરી લીધી, પહેલી વખત પહેરીશ છો ભાઈ સાહેબ. તો જુઓ મોર્નિંગ થઈ ગઈ છે 9:15 સમથિંગ અને જો મંડપ નખાઈ ગયા છે કાલે હાંજના, શાદીવાલા ઘર જો. અને અહીંયા વિધિ ચાલે છે ગણેશ સ્થાપના. મનની અંદર ગણપતિ દાદાનું નામ લઈને પગે લાગી જાઓ, તમારા માતાજીનું નામ લઈને પગે લાગી જાઓ. ઓમ શ્રી મન્મહાગણા દેવતયે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, ઇષ્ટ દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, કુલ દેવતાભ્યો નમઃ, વાણી હિરણ્યગ્રહ વિઘ્નનાથ વિનાયક ધૂમ્રકેતુર્ગણાધક્ષો બાલચંદ્રો ગજાનનાથ વાદ ચૈતાની નામાની હિયા પટે દુનિયાદ વિવિધિ આરંભે મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે. વિનાયકમ ગુરુર્ભાનુમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધિર્થસ્તે જન્માદાય. જમુના તીર્થમ તે પાણીને ચાલી રાખજો. તમે ભૂર્ભુવસ્વાગ્રતસ્ય કર્મણા સાંગદાદિત્યર્થમ મહામંડપ પૂજન નિમિત્તાય ગણપતિ દેવતાનાં પૂજન તથાશ્ચ ભૂમિ પૂજન દીપ પૂજન કલશ પૂજન માણક સ્તંભ દેવતાનાં મંડપ પૂજન કર્મં ચ અહમ કરિષ્યે. ખાલી કરી દો. બાય ભૂતાગર્ત વિઘ્નારસ્ય ન સંતોષી વાગ્નિયા યપક્રામંદ ભૂતાનિ પિજાસા સર્વદોતિ સમતરવે સમવિરોધે. જોવો આ હોલમાં જમણવારનો એનો કાર્યક્રમ છે. ટેબલ ગોઠવાઈ ગયા છે પણ હજી તો ઘણી વાર છે, હજી તો હવા નવાઈ નથી. અને જો આજ તારીખ જોઈ લો 31 તારીખે 31 અને માંડવાનું આજ છે. કાલે સાંજ છે, કાલે સાંજ જવાની છે ગઢડા. જો રસોઈ બને છે બધાની, પનીરનું શાક ને એવું બધું. તો તાજા માણસોની રસોઈ એકાય થાય બધી બાજુ. સામે ભાત બને, આ બાજુ દાળ ઉકળે છે, પછી આ બટેકા પનીરનું શાક. બાપા સીતારામની મઢુલી છે જો અહીંયા. અને આ ટાઈપનો કંઈક શેડ છે એટલે અહીં માણસો જમી લે. ઉપર પંખા બંખાની બધી સુવિધા છે. આ બાજુ બધી સુવિધા છે પાણીની બધી. જો વાસણ બાસણ મૂકવા માટે તે ટૂંકમાં સરસ છે. હવે મંડપ રોપણની વિધિ. તો હવે આ વિધિ છે એમાં ધૂળ લેવા જવાનું હોય અને ચાક વધાવવા કુંભારની ને. A few moments later. તો અત્યારે જમવાનો ટાઈમ જો 12:15 થઈ ગયા છે અને લખવા બી ગયા છે ચાંદલો. સામે સાઈડ જમણવાર ચાલુ છે.
જો બાકી માણસો જમે છે ને બધી બાજુ. 2 કાઉન્ટર, એક ઓલી સાઈડ અને એક આ સાઈડ જાય. ભાઈ બંધો બધા ગોઠવાઈ ગયા છે. નીતિનભાઈ જોઈ રહ્યા. નીતિનભાઈ આંજ પડી ગઈ છે માણમાં. કેટલા વાગ્યા? 8:05. અને જો બધા ખાવા ગઈ ગયા. જો અહીં શાક સાપડીને જો અહીં બધા બધી બાજુ માણસો. આ બાજુ ઓછું છે. જો અહીં નીતિનભાઈ બધા બેઠા છો. અહીં જો બધા બેઠા. અરે વાહ. બધા છો. તો જો આ વિધિમાં હાથમાં નારિયેલ લઈને વર હોય કે કન્યા બેયને હનુમાનજીના મંદિરે પગે લાગવા જવાનું હોય રાત્રે. એને ફૂલેકું પણ કહેવાય. પહેલાં વાંચતે ગાજતે કાઢતા અને હવે ઘરેથી ડાયરેક્ટ બેઠી પાર્ટી હોય એટલે આવી રીતના જાય માણસો. One day later. તો સેકન્ડ ડે ની શરૂઆત અને સવાર પડી ગઈ છે. પહોંચી ગયા છીએ લગ્ન સ્થળે સમૂહ લગ્નમાં. જોવો અહીંયા બધી બાજુ આયોજન છે. જો આ બાજુ માંડવા છે 1 થી 22, બાકી 23 થી 44 આ બાજુ. આ બાજુ છે જમણવાર માટે અને મોટી બધી જગ્યા છે. બાકી જો ઓલી બાજુ પાર્કિંગ છે અને બાકી સામે વાહનોનું પાર્કિંગ છે ઓલી સાઈડ. જાન પક્ષના માણસ આવી ગયા છે. અમે કન્યા પક્ષ તરફથી છીએ. કન્યા જાય છે અને આ જાન પક્ષના માણસ છે. વરરાજાને એમના બેન ફોટોશૂટ માટે રેડી. તો જોવો જે વરપક્ષ તરફથી છાબ આવી હોય એને વધાવવામાં આવે છે. તો જો 2 પક્ષના માણસો, કન્યા પક્ષ આ સાઈડ, વર પક્ષ આ સાઈડ. જો વરરાજાની એન્ટ્રી આવે અને સામૈયા કરી અને વરરાજાને એન્ટર થવાનું લગ્ન મંડપમાં. એક આ બીજી વરમાળા પહેરાય છે એ આગળ આવશે. તો જો હવે વરરાજાને એન્ટર થવાનું મંડપમાં. પોખે હે વરરાજાને. Such a blessing, yeah. Turn every situation into heaven.
તો ફાઇનલી જેની રાહ હતી એક ક્ષણ લગ્નના ફેરાનું. ભાઈ સાહેબ બધી બાજુ માણા જો અમારે તો આ સાઈડ જો 1 થી 22 પહેલા જ નંબરનો મંડપ હતો અને લગ્ન પૂરા થઈ ગયા છે. બધી સુવિધા છે જો એમ્બ્યુલન્સની છે એટલે કોકને કંઈ પણ જાતનું દવાખાનું તોય વાંધો નહીં અને આગ લાગી તો લાઈ બંબોય છે. બાકી જો બધી બાજુ માણસો અને આ બાજુ જોવો જમવા માટેની પણ વ્યવસ્થા છે, લેડીઝ જેન્ટ્સ અલગ અલગ. અને આપણે જમી લીધું છે, મજા આવી ગઈ જમવાની. અને આ બાજુ હવે પૂર્ણાહુતિ તરફ જો વરઘોડિયા જાય છે. લગ્ન તો પછી પૂરા થઈ ગયા હતા, બહુ મજા આવી ગઈ, એકદમ યાદગાર લગ્ન રહ્યા અમારા માટે. અને ભાઈ સાહેબ હવે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નતો મળ્યો, એડિટ અત્યારે કરું છું તો એન્ડ કરું છું. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળ બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા જ લાઈફ. બાય બાય.